ઉત્સાહભેર ઉજવશે। 1995માં આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું, જેનાથી ભારત એક સાર્વભૌમ સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને લોકશાહી પ્રજાસત્તાક બન્યું। દર વર્ષની જેમ 26મી જાન્યુઆરીએ દેશભરના પ્રજાસત્તાક દિવસની ભાવવિભોર અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે। ત્યારે સમગ્ર તળાજા શહેર કક્ષાની ઉજવણીમાં તેમાં પણ સામેલ ગણાશે। પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરીએ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે। આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળના દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો હતો। સમગ્ર ભારત દેશમાં પ્રજાસત્તાક દિવસનું ઇતિહાસમાં ખૂબ જ મહત્વ છે, કારણ કે આપને ભારતીય સ્વતંત્રતા સેનાના આ દરેક સંઘર્ષ વિશે માહિતીગાર કરે છે। આ પ્રસંગે દેશને જીવન સમર્પિત કરનાર શહીદ અને નાયકોની પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવે છે। પ્રજાસત્તાક દિવસ ઉજવણી પરેડમાં આપણી ઓળખ અને ઉજવણીનું એક અગ્રણી અને આકર્ષક શાન છે। આ પરેડ ભારતની સંરક્ષણ ક્ષમતા, સાંસ્કૃતિક અને સામાજિક ધરોહરનું પ્રતીક છે। આ દિવસે અન્ય દેશના વડાઓને ખાસ ઉપસ્થિત રહેવા આમંત્રિત કરવામાં આવે છે। આ આપણી અતિથિ દેવો ભવની પરંપરા બતાવે છે। આજના દિવસે દેશના તમામ સૈનિકો, વીર શહીદો, વીર મહાપુરુષો, દેશ ખાतिर બલિદાન આપનાર દરેક વીર મહાનુભાવો સહિત સૌના ચરણોમાં વંદન સહ તેમને સલામ કરું છું। પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આપણું તળાજા ગૌરવવંતું તળાજા બને તેવો આપણે સૌ